એક જમીન છે જ્યાં આપણે વાવવામાં આવેલા છે. નવગ્રહો અને સૂર્ય એ બધાએ ભેગા થઈ અને ઉપરથી બિયારણ આપણે એન્ટ્રી મારવી હતી, માયાના ચક્રમાં એન્ટ્રી મારવી હતી. આપણે પરમિશન લીધી કે અમને વાવો. શું છે? અમને વાવો. ઉપર અહીંયા કને બોર્ડ લખેલું હતું, કોશન, ખતરો. જો અંદર ઘૂસ્યા તો પહેલી વસ્તુ તું તને ભૂલી જઈશ. અરે દેખાશે હાલશે. ચલો રાઈટ, સિક્કો મારો. એગ્રીમેન્ટ સાઇન કર્યો. શું કરો? એગ્રીમેન્ટ સાઇન કરો. પછી ત્યાં તારું કાંઈ હાલશે નહીં. માયા તારી ઉપર પકડ જમાવશે. કાંઈ વાંધો નહીં. રાઈટ, કન્ડિશન એપ્લાય. બધી કન્ડિશન ઉપર સહી કરીને આવી. શું આવડું મોટું ફોર્મ હતું, 50 આઈટમ મૂકેલી હતી. આટલો ખતરો છે, ડેન્જર ઝોન છે, બધું રાઈટ રાઈટ રાઈટ. ચલો હવે આવો. પછી રમતે નહીં આવડે, રમવાનું ભૂલી જશે. દેખા જાયગા, પડશે એવા દેવાશે. તો એ ઘૂસ્યા, ઈચ્છાથી આવ્યા છે. શું છે? પણ જો હવે ઈચ્છાથી એન્ટ્રી મારી દીધી તો હવે રમતે શીખી લ્યો. શું છે? એક્ઝિટ નથી. એક્સપ્રેસ હાઈવે ઉપર પછી યુ ટર્ન વર્જિત છે. શું છે? તો દાદા ભગવાન યુ ટર્ન છે. શું છે? અમે એને માનતા નથી. યુ ટર્ન વર્જિત છે. શું? માયાના ચક્રમાં યુ ટર્ન વર્જિત છે. બ્રહ્માંડનો નિયમ છે. હા, તમારી મોજ છે જવું હોય તો, પણ યુ ટર્ન વર્જિત છે. જે લોકો બીગી ગયા એ યુ ટર્ન માર્યો, ડિવાઈડરમાં ચલાવી અને ગાડી લીધી વાળી પાછી. મજા લ્યો 6 લેનની. શું છે? મજા લેવા આવ્યા છે. આ હે રમતી આવડ્યું નહીં એટલે ભાગવા વાળી કરી. બસ ચોઈસ છે. હવે ભાગી જવું હોય કે ખેલ રમવું હોય, ઈચ્છા કરો. બસ સંકલ્પ તમારો હોય, ઈચ્છા કરી. કારણ કે તમને કોઈ બાધ્ય નહીં કરી શકે. જાણકારી તમને નહોતી, અમે આપી દીધી. હવે રમવાની વાત છે. રમો અને જો નીકળી જાવ પતલી ગલીમાં તો નીકળી જાઓ. આ હે જિંદગી હે. આ સૂર્ય રોશની ફેંકે નીચે. મતલબ આ જે આખું સર્જન કિરણ નીચે ઉતરે છે અને નીચે શેરી કોરી ચંદ્ર છે. ચંદ્ર આકર્ષિત કરે છે. આ છે H1 અને આ છે H96. આમ એલાઇન થઈ ગયા અને આ H96 આને ખેંચે છે. શું કરે છે? અને ખેંચાણની અંદર બધી જ ક્રિએશન થાય છે. હવે ગેમ રમવાની છે. ચંદ્ર ખેંચે છે. ચંદ્ર આપણા હાથમાં નથી. ચંદ્ર આપણા હાથમાં નથી. તો શું કરવાનું? ડમી ચંદ્ર બનાવવો પડે. શું છે? ડુપ્લિકેટ ચંદ્રનું ક્રિએશન કરવું પડે અને સિસ્ટમમાં નાખવો પડે. પછી ઓલો ચંદ્ર હોય કે ના હોય, સિસ્ટમ સીધી ખેંચે. શું? મેં તમને એમ કીધું હોય કે બધા બજારમાંથી 5 રૂપિયા ઉઘરાઈ જાઓ, તો ગેરંટી શું હોય કે તમને દો કે ન દો? અડધા ખીચામાં નાખો એમ. તો મારી અંદરથી જ એક વર્ઝન બનાવ્યું. જ્યાં હવે ઉઘરાણી કર તો પછી ક્યાં આવે? બસ ચંદ્ર જે ખેંચી રહ્યો છે, બ્રહ્માંડની અંદર જે ખેંચી રહ્યો છે, પેલા ધ્યાનના જે વિડીયામાં હતું ને, જે ધ્યાનને ઉપરથી એનર્જી આવે છે, એ એનર્જીને ખેંચે છે કોણ? એ વરસતી નથી. યાદ રાખજો, એ વરસતી નથી. એને કોક ખેંચે છે. શું છે? ચુંબક ખેંચે છે. અને ચુંબક છે ચંદ્ર. એ ખેંચાણ જે થાય છે, એ એનર્જીનો જે ફોર્સ ખેંચાય છે, એની વચ્ચે આપણે ઊભું રહેવાનું હોય. ફુવારો ચાલુ છે, એના નીચે ઊભું રહેવાનું હોય આપણે. શું છે? અને એ હરખા ઊભું રહેવાનું. આમ ત્રહા ઉભા તો એક પલળી જાય, બાકી રહે પૂરું રહે. હરખું ઊભું રહેવાનું હોય. એટલે ચંદ્ર નીચે સેન્ટરમાં આવવો જોઈએ. હવે ચંદ્ર આપણા હાથમાં નથી. ચંદ્ર એટલે માથું ફેરવી નાખે. હે આ શું કરો છો? ધંધો કરો, ધંધો. આ ઉંમર ધ્યાન કરવાની. ચંદ્ર હાલ્યો, ચંદ્ર હાલ્યો, સેટ થયો, ફુવારો બાજુ પડી ગયો, માથે પડ્યો નહીં. પરિવાર, સગાવાલા, સમાજ આ ચંદ્રને હલાવે. શું કરે? ચંદ્રને સિસ્ટમ એલાઇન થાય નહીં.
અને આપણે જીવન જીવી કાઢ્યું. તો ઓપ્શન નંબર 2, ચંદ્રને હૃદયની ડાબી બાજુ ક્રિએટ કરો, તમારો પર્સનલ ચંદ્ર, અને સીધું ત્યાંથી ખેંચે. પછી ઓલો ચંદ્ર હોય કે ન હોય, બાપો ગમે કહેતો હોય, મા ગમે કહેતી હોય, ભાઈ ગમે કહેતો હોય, મારે કરવાનું હોય એ જ કરવાનું હોય ને. આમ સમજે કે વાત? જેની અંદર આ પાવરફુલ છે હિંમત, એની અંદર છાતીની ડાબી બાજુ ચંદ્ર ક્રિએટ થાય છે. આ ઓપ્શન છે. અને આ જન્મમાં જો ભૂલાઈ ગયું તો પ્રકૃતિ બીજો મોકો ના આપે કે તને ચંદ્ર આપેલો હતો સિસ્ટમમાં, તે એનો યુઝ કર્યો નહીં. આવા ચંદ્રવાળા મનુષ્યને લોકો પાછા પડે કે તું તો અહંકારી છો. એટલે એ અહંકાર નથી, આત્મિક અહંકાર છે. શું છે? અને તમને ડાઉટ જાય, સાચી વાત, મારું ઈગો જબરું હોય. એટલે ભાઈ ભેખડે ભરાવમાં લોકો માથું ફેરવી રહ્યા છે. આ ઈગો ન કહેવાય, એ તમારું અસ્તિત્વ છે. શું છે? તો મને પ્રકૃતિ બહુ ગમે. એમ તમે પ્રકૃતિ ઉપર ધ્યાન દીધું ને, કારણ કે પ્રકૃતિ ઉપર ગ્રહોની બોછાર થાય છે. શું થાય છે? અને તમે વનસ્પતિને જોયો ને એટલે રિફ્લેક્ટ કરીને તમારી આંખમાં થઈ જાય ને સિસ્ટમમાં દાખલ થાય. ડુંગર, વનસ્પતિ, હવા, નદીઓ, આ બધી જે સેન્દ્રિય જીવન છે એની ઉપર ગ્રહોની એનર્જીની બોછાર થાય છે. અને ત્યાંથી જ આપણે લેવાની છે. સીધી ગુરુમાંથી કે શુક્રમાંથી કે એનર્જી લઈ શકાય એવી સિસ્ટમ નથી. મશીનમાં સંભાવના છે, પણ હજી આધ્યાત્મિકતા એટલે ઊંચી પહોંચી નથી. આપણી અંદર જે ચક્રો છે, 7 ચક્રો છે, એ 7 ચક્રો સીધી ગ્રહોમાંથી એનર્જી ખેંચવા માટે હજી લાયક બન્યા નથી. અને હવે છેલ્લા 50 વર્ષથી એ સંભાવના ખુલી છે. પૃથ્વી પોતે એમ કહે છે કે હવે તમે તમારું કામ કરી લો. શું? તમે તમારું કામ કરી લો. પૃથ્વી એડવાન્સ થઈ ગઈ છે, પણ આપણે નફટાઈ ઉપર ઉતરી આવ્યા છીએ કે અમારે કાંઈ કરવું નથી. એની જેસીબી ફેરવી અને કતલ કરવામાં આવશે અને ભંગારમાં નાખી અને ગાર્બેજ, યુનિવર્સલ ગાર્બેજમાં નાખી દેવામાં આવશે. ત્યાંથી 25,000 વર્ષનું નવી સાયકલ શરૂ થશે. 84 લાખ યોનિઓ નથી, એ યોનિઓની વાત આખી અલગ છે. ચૂકી ગયા. તમારી અંદર જો તમે કોઈ પ્રયત્ન ન કર્યો, મિનિમમ સ્ટેપ કેટલા પગથિયા ભરવાના? આ જન્મમાં કેટલું કામ કરવાનું હોય? આ જન્મમાં એક જ કામ કરવાનું છે. બીજું થાય કે ન થાય, મોજ કરવાની, બધું કરવાનું, પણ મરતી વખતે જાગૃતિ રહેવી ખપે. મરતી વખતે હોશ જાળવી રાખ્યો તો એક સ્ટેપ ચડી ગયા. પછી માયાના ચક્ર તમને પૂછશે કે હવે જન્મવું છે ક્યાં? બોલો, હવે ગાડી ક્યાં ઉતરવી? તમારી સ્પેશિયલ ક્યાં લેન્ડિંગ કરવી? એ પૂછે. કોણ મા બનશે ને કોણ બાપુ બનશે? આ બાપુ ખતરનાક. આ તે વખતે આવ્યો તો ને ત્યાં આપણે જામતી નહોતી, એટલે આ અહીંયા ન હવે આ મારા પર ચાલ્યો છે આપણે, તો આ બાપુ કેવું એ હાલશે. તો પછી આ બાપુ બાકી રહી ગયો એનું શું? એ ઉઘરાણી કરવા આવશે તો એ સેટિંગ થઈ જાય. સ્ટેટ ઓફ માઇન્ડ આખો નકશો ગોઠવી દે. શું છે? અને પછી એક લેન્ડિંગ કરે. માયાના ચક્રમાં આવ્યો, ભૂલવાનો પડદો. શું છે? ભૂલવાનો પડદો. સ્મૃતિ ગઈ. શું છે? પાસવર્ડ કઈ દેવું પડશે કે તું મને ફોન કરજે, જુનાગઢ જઈને પછી મને ફોન કરજે. શું છે? સમજાય ગઈ વાત? એટલે આપણો જે ઇનર સેલ્ફ છે, જ્યાં પડેલો મૂળ કોપી, ત્યાં એને કહી ના આવ્યો કે હું મારી ઉંમર થાય 15 વર્ષની, તો મને જરાક રિંગ મારજે, એલાર્મ વગાડજે. એલાર્મ હવે એની ઘંટડી આખી અલગ. શું છે એની ઘંટડી? કેવી ખબર? બાઇક લઈને નીકળાઈ અને ધરામ દઈને બાઇક પલટી જાય અને શરીર ઉછળ્યું, નખ ઉતરી ગયું, હાડકું ભાંગી ગયું. જેવું હાડકું ભાંગ્યું, ધરામ દઈને પેલો મેસેજ આવી ગયો અંદર. હા, ફાઇલ ખુલી. ફાઇલ હા, અલા મારો બેટો હું આ છું. ઘંટડી વાગી. ઘંટડી તો આપણી ઘંટડીઓ વાગે છે. કારખાનામાં આગ લાગે ને બધું થાય, તાવ આવી જાય ને કેન્સર થાય, આ બધી ઘંટડીઓ વાગે છે. શું છે? કીધેલું છે ત્યાં વગાડજે. ડાયાબિટીસ આવી ને ઘંટડી વાગી અને ઘંટડી સાંભળી લીધી. તો તમારા જીવનમાં ઘંટડી વાગતી હતી, હું આપણે સાંભળી નથી. બેરા થઈ ગયા છીએ. રજનીશ એમ કહેતું હોય કે સત્ય તમારે બાળને ટકોરા મારશે, દરવાજો ખુલ્લો રાખજો. શું હે? એને આ ભાષા વાપરી. તો આને દુઃખ નહીં કહેવાનું, એલાર્મ છે. શું છે? એલાર્મ કે હવે
સમય થઈ ગયો નહીં, હવે કરવાનું છે એ ચાલુ કરો, નહીં તો પછી મને મારા ઘરની યાદ આવે. એને કહેવાય શું છે? પિયર સાંભળ્યો, પિયર સાંભળ્યો, પછી પિયરની યાદ આવે. અને જો પિયરની યાદ આવી ગઈ તો પછી કોઈ યુનિયન થાય, હા વિરોધ થાય, તમારો વિરોધ થશે, પણ કોઈ તમને પછાડી ના શકે. કારણ કે હવે કોલ ઘરેથી આવ્યો. ક્યાંથી આવ્યો? હા, ઘરેથી કોલ આવે ને પછી તમને કોઈ પાડી ન શકે. હા, પ્રયત્ન થાય, બધાય પ્રયત્ન બધાય થાય, ડખા થાય, પણ કોઈ પછાડે નહીં.